સુરત શહેરના મોટા વરાછા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ પ્રસંગે 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારગિલ વિજય દિવસની આજે ઉજવણી દેશભક્તિના માહોલમાં કરાઈ હતી। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ કર્યું હતું। સાથે લોહપુર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ પણ કર્યું છે। કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કારગિલના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રોનક પટેલ જી બિલકુલ આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો। તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતમાં કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો।